ના તો ચીટિંગ કહેવાય હું મોટો ને એનો નહીં નેનું પાડક મોટું પાડે ને મોટો ઉપાડ નેનું પાડીને કે મોટું ના લે લે ફટાફટ ચલી ના લઈ લઈ આપ હું નહીં પાડ કુતા હેડ્યો ના ના રે મારો વારો પટી છે ગમે એવાનો વારો આવ્યો તો ક્યાં છે વાત ચાલો હાય ગાઈઝ જય માતાજી ગુડ મોર્નિંગ આજનો વ્લોગ અમે ચાલુ કર્યો છે બે ભાઈએ રવિવારની રજા છે આજના દિવસમાં હું કરીએ હું ના કરીએ જોવા મજા પડી જાય ભાઈ એમાં એવું છે કે આ તો ચા પાણી કરે છે વહેલા ઉઠ્યા પણ વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો હતો ચા પાણી નાસ્તો કરીને હું વ્લોગ ચાલુ કર્યો છે અને ઘરમાં તો કોમ કામ બધું પતી ગયું છે કિંજી ભાભી જુઓ કિંજી ભાભી આવ્યા છે લુગડા ધોવા જતા ગાઈઝ લુગડા ધોવા જોઈએ છે તો જો ગાઈઝ માતાજીની દિવસ ચાલુ છે ગાઈઝ અમે હેડે છીએ એવું ક્ષેત્રમાં જૂના બાઇકની સવારી અમારા રવિવારની દીવાની અમે જૂનું બાઇક લઈને હેડે છીએ બાઇક બેટા નહીં ચાલતું તું કરીએ પડીએ પછી કીક મારી પડે છે ખબર હો ગાઈઝ અમારા જૂના બાઇકની સવારી છે ને એની મારી દીવાની છે રવિવારે જ આવે છે બાકી મજા નહીં લેતા સંજુભાઈ ચાલુ કરી છે અને બે ભાઈ હેડે છીએ પેલો ફોન ના જા દો કાવ ટાટા ભાઈ અમે બે ભાઈ હેડ્યા છીએ રવિવાર તારા પોતલા ઉપાડે ચારના અને જો કૂતરો તો લડાય છે ગેંગ ચઈ લડાય છે કૂતરોની ઓનું હાથમાં નહીં આવતું હોય જો એ મુન્ના તો ગાઈઝ અમે શેતમ જઈએ છીએ રવિવારની રજા છે રવિવારે તો ઘણું બધું ફોર્મ તમારે ખબર તો હોય કે ભાઈ હેડ્યા છીએ ખેતરમાં ખેતર થોડું આઘું છે એટલે બાઇક લઈને જવું પડે અમારો ન્યાય આવી જો ગાઈઝ રસ્તા પોદરા પડ્યા છે કંકોરો હોય તો વેણો કંકોરો વેણી કાઢવાનો જેટલો હોય એટલો એટલો કંકોરો ગાઈઝ સારું ભાવ છે પણ એક થાય એટલો તો વેણો આપવા તો બહુ આપણને ભાવે છે પણ ઓછું સંજયમાં તો ઓછું ભાવ આપણને ભાવ કઈ આપણે બે તે ખાઈએ કઈ ચાર રૂપિયા તો ખાઈ ગાઈઝ ફરીથી અમારા અંદીમાનું મંદિર આવી ગયું છે જુઓ અંદીમાં ગોસ્વામીનું મંદિર છે મારા ભાઈ ગાઈઝ અમે સીધા પગી જઈએ છીએ અને નાસ્તો લઈને આવ્યા છે મને લાગી હતી ભૂખ નાસ્તો ભાઈઓ કર્યો તમે નાસ્તો નતો કર્યો તો જો સંજયભાઈ અમે નાસ્તો કરીએ છીએ અને ખેતરમાં કપા જોવા સર લીલું આવે તો ચોમાસામાં એક વસ્તુ સારું લાગે ગાઈઝ બધું લીલું લીલું લાગે ને મજા આવે અમે થોડું પડીકું ફેરીએ પેલા દાદા અને દાદી બેસો ને એટલે જો ગાઈઝ ચાલો સાંભળે કંજી ગાઈઝ આપણે શેતામાં પકે ને તો જો આપણે અમરોબા અને અંબામાં છે એટલે ચાલ્યા આવી જશે બે ભાઈએ પગી જાય પેલા શેતર છે ને જો મમ્મીને એકન છે મમ્મી ગોપી ભાભીને સોનબાઈ કન છે અંબામાં એકન છે તો હવે પેલા અંબામાં જોડે મુલાકાત કરીએ શું કરીશ પછી જઈએ એકન આપણે કોઈક ચારની પોટલી લઈ જવાના છે ઘેર પછી લઈ જઈએ હા તો જાઓ વિડીયો ઉતારો વિડીયો હા ને કોમ નહીં જાય અમારે એંડા નહીં વાવાના પપ્પાના પાછું આળો હારો છે તો કહું તને તેમાં લાગુ કે આવતું જ નહીં હા હા ચારે તો હું આવું કોઈ મોર ચાર છે હું તો ના ચાર્યો શું અમૃત અમે તો કાંઈ કોટવારા ને હા તો એવું કો તો આવી રે એ કોણ કહેવા જાય કોણ કેવું પણ મારા જો સોનબા લો છે ચાર અને પેલો ગોપી ભાભી ઉભો પેલી મમ્મી રહી મારા શું કરવા છે એટલે તમે સમજાય દેવડા બરાબર આજ આગળ કલર જો સંજય ભાઈ થોડું લાગુ થઈ જાય કલર ભેગા કરવા અને બાર કરવાના છે ઘેર લઈ જવાનું ભાઈ ચાર ઘેર લઈ જવાની છે કોઈ લ્યો કલબર કરું કોઈક ભારી છે લાગે છે કઈ જો જતી રહી ગાઈસ એ તો આવું જોઈએ એવું કોયલી તો કોયલી એવી અમારે સોનભાઈ એવો કા કરે છે ના અમારે સોનબા તો કાબર છે પેલા બાઈકમાં અંદર કે ગોપી માટે પડીકું ભરાયેલું છે લેતો ગાઈ જો એરંડા વાવાના છે પણ મમ્મીને એવું નાખું નહીં કરે છે વાપર નહીં તારે
બાબાના અને ગાઈઝ અમારા સંજય તો નરેશ કનોડી બની જજો ભાઈ તો મુવાજી માણસ છે કાંઈ તમારે નાચવાનું હોય ને તો મકાઈને કહેવાનું હોય નાચ ઢોલ વાગે તો એનો પગ ઉપડી જાય અંદર દૂરથી આવે છે સુનિલભાઈ ટોપીવાળા જુઓ સુનિલભાઈ ટોપીવાળા પેલા અમારા પાણી ઉભા છે રહ્યું ચેતમ છે અને ગોપી ભાભી અરે તમે ચાલ લેવા આવ્યા છો ફોન પેલા આવ્યા છો ફોન પેલા વાળો છો કે મારે છે ભૂખ લાગી અપ્પા કરે રવિવારનો ગાઈઝ રવિવારનો ઉપવાસ કર્યો તો પણ ભૂખ લાગી છે પડી ખાવા માટે બેસી રહ્યો ભૂખ લાગતી તો અપ્પા નહીં કરવા કે ગોપી ભાઈ કદી એ તમારે કદી ફરે ના હા એટલા માટે ગાય જરા ખેતરમાં છે ને એમાં ભૂખ લાગી છે પપ્પા નહીં કરી ખાવાનું જ છે પણ અમે તો ખાલી મજાક કરતો હતો અમે બધા ચાર લેવાનું છે હવે ચારના બધા કલાક બહાર કાઢી દઈએ ગાઈશ અને પછી અમે જતા રહીએ ઘરે બપોર ચીડીમાં જશે સિદ્ધપુર ને એટલે ગાઈશ એ તું ફટાફટ ભેગી કરો યાર કચરો નકશો નહીં ખેતરમાં તું લાવ કામ કરો જો ભાઈ તો ગાઈશ કપવા લાયા છે બહુ મોટો જોડો નહીં કરતા તમે લાયા સારું કરી ના ઠેલી છે કોને લગની હું તો ઠેલી નહીં લાગ્યો છે એના વાળું બીજું મૂકી દે નતો કંકોડો એટલો બધો રેલી કોઈ રેલીથી લાયા કઈ બાજુથી રેલી રેલી નતો ચાર કઈ તમારા સુનિલભાઈ કાપુલા ભાઈ ત્યાં પણ તો કઈ પોટલી તો બધી કાઢી છે સોનભાઈ અમે જે પોટલી લઈને ઘરે એક પોટલી મૂકી બીજી પોટલી લેવા બાંધશે કોરે મોર સીતામાં વાય તો ચાલુ જોવા ગઈ આ સાઈડ ટ્રેક્ટર ફરે છે એની સાઈડ એક કેરંડા ચોપવાનું ચાલુ છે ચોમાસાની સિઝનમાં વરસાદ રહી છે ને ગાઈસ એટલે લોકો રે ને ફટાફટ વાયતર કરી દેશે એરંડાનું એટલે ફટાફટ ઉગી જાય ચોમાસા સિઝન હમી થઈ જાય ફરી જાય એના માટે અમે પોટલી લઈને જઈએ ઘેર મારા બલી છે ને સોનબા જો બલી પેલું भी है ना क्या छुपा रहा है गीजो में कंकोरे इस गाय जो होना भाव में गीजो में डालता है कंकोरो और પેલા ફોન ટેકનો પગમાં છું ચલો અન્ય પોટલી બાબા ઉપાડે છે आई बारिश है ना कल फिर क्या ना खड़ी चलो चलो गाइस घर पे जाना है हमें पानी लेके आना है वापस और बाबू फिर मस्ती करते हैं सोनबा के साथ उनका वो खाटा बैर परसेवा आता है ना वो गाइस वो उनको ऐसे लिपटते हैं वो ओढ़ने से लुकते हैं मेरे को हिंदी आवड़ता है थोड़ा જો મિત્રો આપણે જે ભાઈ પોટલી ઉપર હતા ને એમાં ઉપાડી દીધી ને આપણે થોડા લેટ પડ્યા ત્યારે પોટલી પાછી બાઈક જોડે પહોંચી જશે આપણે થોડા લેટ પડી ગયા જવું પડશે થાક લાગે જો કઈ તાપ થઈ જશે ભાઈ તો કઈ પોટલી લઈ લીધી છે ને અમે એડે છીએ ઘેર જોવા હા આવતી તો નહીં બાઈક ઉપર અને હજી બેસી ઘેર જતા રહ્યા હું હજી બીજી પોટી લેવા આવતા કોને ઘરે અને થોડો મારવાનો છે ઠંડા આપવાના એટલે બધું કોણ રહેવાનું પૂછ્યું હા એટલે શેરવા આપવાની છે ટ્રેક્ટર બપોરે એટલે ખેતર નવું કરવાનું છે રવિવારે તો નવરા છીએ રવિવારની તો રજા રાખી હતી પણ કોઈ ફરવા જવાનો મેળા આવે એમ લાગતો નહીં ખેતરનું કામ છે એમ તો ફરવા જવાની ઈચ્છા હતી આજ કિંજી તો ઘેર કાઢ દોઈ રે કિંજી તો કોઈ વસડા છે અને આપણે મેળા આવે નહીં વસડા જવાનું હા ભાઈ પાસે શું હલે આખું આમ કટ મારે શીખવશો હાલો પેલા હું મારી શું કર્યું પહેલા કર્યું પેલા હું મારી પાછું હું મારી દીધું આખું એ હા શીખવા મેં હમણાં ત્યાં ખરા ને તો ગાઈસ બધા હેડા છે ઘેર વરવણા કરે છે જો ગોપીભાઈ પોટલી બધી કાઢી છે અને મમ્મી કોઈ ખાધરો ઓઠી ઉપર જાય પેલી ઓઠી ઉપર જાય અમે બે ભાઈ છીએ ને એસી જો ગાઈ છે ભાઈ અમારી પોટલી પડી છે આપણી પોટલી પેલા પડી છે છેટી પડી દેવા એ પોટલી પહેન જવાનું છે લો બાબા ઉપર લેડતા ના ના તમે લઈ લો મોરે મેં લીધી એવું થોડું હોય તે મોડે તમે લીધી ના તો ચીટિંગ કહેવાય હું મોટો અને એનો નહીં નેનું પારક મોટું પારક ને મોટો ઉપર નેનું પાડીને કે મોટું ના લે ફટાફટ ચલી ના ના લઈ લઈ આપું હું નહીં પાડ મેં પોતા હેડ્યો ના ના
તો જુઓ એ મારા પોટલી ઉપાડી પડી ભાઈએ ના ઉપાડી. મને કહેતા હતા પણ મારી હું લઈ ગયો એટલે હું મારો વારો પટી ગયો હું એવાનો વારો આવ્યો. તો ક્યાં છે વાત હવે? ચાલો તો જો હવે ઘરે આપણે નીકળી ગયા છીએ અને પેલો સોનબા આવે છે એવા ફોરામ ફોરું પાડ્યું અને નિખાન બીજા પોટલી ઉપર આવી છે બાઈકમાં જવાનું. અને સુનો ગોપી બે જો શું છે ને હા છે ઝૂમ કરી એટલે નહોતો દેખાતો. જો આ ભાઈ આવે એટલે ભાઈ તો ગઈ અમે છીએ ને રે વારામાં આવી જઈએ છીએ. વારામાં બેસવાના પર ચા નાખવાનું છે ને એટલે જો સંજુભાઈ બેઠા જો. આ સોન ભરી દેડો ફટાફટ. થાક લાગ્યો જો બાઈક ઉપર પોટલી લાવીને તો કે થાક લાગ્યો ગઈ આવું કેવું સંજયભાઈ. પણ તો થાક તો લાગે આપણે પણ પોટલી તો હું પાઈ તો તમે થાક કઈ લાગ્યો. એ આ પોટલી હું પાઈ ને એના કે થાક મને લાગ્યો. હા ના ગઈ સોનબા આવી જશું ઓઠીઓ વાઘ છે વાઘ ગઈઝ મમ્મી બેસન ચા નાખે બેસન ચા નાખીને આપણે ઘેર જતા રહીએ. કાલ હાપ આવે તો હોતો આપણે કઈ જગ્યાએ શું કર્યું તું કોસરી જાય ચો ગઈ જો હાપ તો હાપ પણ હાપે કોસરી ઉતારીને જઈએ છે. હાપ તો વારમાં હોય બરોબર છે પણ ગઈ દેખાય કે કોસરી ઉતારી દે. આ હાપની કોસરી છે જે વાઈટ પડી ને કોસરી ઉતારીને જતા રહે છે હાપ ભાઈ. અમે હાલ અમે જતા હતા ને એટલે રસ્તામાં તો છે રસ્તામાં જ તો કહીશ. ઘેર આવી જઈએ છીએ ઘેર સોનબા છે જો એટલે લોટ બાંધવાની થોડો થોડો. હું ખાલી વાત ઘઉંનો રોટલો ખાવ પાછી. વાહ ઘઉં એટલી ખાવ બાજરીની કંકોરાનું શાક જો ગાઈસ કંકોરા સો બસ અમારો કંકોરા હોય ને તો મને મજા પડી જાય. ગોપીઓ ભાઈ ખેતરમાં જઈને આવીને હાથ ધોયા વગર બેસી જશે કંકોરા વાટવા. હાથ ધોઈને બેઠા તો બરોબર. હા તાવ મટ્યો તને ઢેબર હા ગાઈસ ઘરમાં જવા પેલા કિંજી વાળી કોક કરે શું કરો છો લોટ બધો છો બરોબર બધો ફટાફટ ભૂખ લાગી છે મારે ખાવ છો ગઈ આજ તો કંકોરા શેક ખાવા છે. કંકોરા શાક વાત પતી જ ગઈ. ચાર રોટલી ચો થઈ તો ચાર રોટલી ખાઈ જાય માનો ખાવા બી આવી જશે ખાવા માટે કંકોરાની સબ્જી છે જો ગઈ કંકોરાનું શાક છે. લડો સોનબા ખાવા નહીં સંજય ખા નહીં રોટલી એમાં કાકી કરો ગઈ બધું કંકોરાનું શાક લઈ લીધું છે. કંકોરાનું શાક ખાવાનું સારી તો સંજયભાઈ કંકોરાનું શાક ખાવાનું ભાવે મને જબર ભાવ મને તો બહુ ભાવે. ગઈ રોટલી મસ્ત લઈ લઈએ રોટલી પિંજરા બી રોટલી મસ્ત ગઈ તો ખાઈ લઈએ ગઈ બરોબર. અંદર પંખો ચાલો કરી તો કઈ હોતના 4 વાગી જશે ને અમે પહા આવી જાય છીએ ખેતરમાં. ખેતરમાં તો આવ્યા છીએ અમારે એરંડા હરવાની એરંડા વાવવાનું ચાલે છે. પટેલ આવ્યા છે તે એરંડા હરવાના નહીં યાર એરંડા વાવવાના છે ને એટલે પટેલ એરંડા લઈને આવી ગયા છે. ખાલી આપણે જઈને વાવેતર કરવાનું ચાલુ છે ને આપણે જઈએ છીએ બાકી બધું પટેલ સંભાળે છે. અમારા શું ગણપતભા એ બધું હેન્ડલ કરી લે છે. અમારે કશું કરવાની જરૂર પડતી નહીં. ખાલી વાવેતર થયા પછી મોટું થયા પછી અમે સંભાળીએ બાકી બાવાનું બધું ટ્રેક્ટરનું શેરો બેરો બધું એ સંભાળતા હોય આપણે કોઈ સંભાળવું પડતું નહીં. ગણપત અમારો સારા માણસ મળી છે. જમીન બધી વણી મેં વાવીએ છીએ 3-4 વીઘા જેવી તે અમારા માટે સારા છે બરાબર. આપણે જઈએ ગણપતભા જોડે જો બધું ટ્રેક્ટર સારા અવાજ આવે ને ટ્રેક્ટરનો અંબામાં ટ્રેક્ટરમાં બેઠા છે તો આવ્યા એંડા હા ખાલી શેર આવ્યું અચ્છા બાબા એવું હોય પછી કાલે કાલે આજે ટ્રેક્ટર શેરવાનું ગણપતમાં બેઠા છે અને ગણપતમાં અને ટ્રેક્ટરમાં એરંડા વાવવાનું ચાલુ છે. એરંડા પહેરાયા અમે તો પહેરાવા માટે કારણ કે એવું તકલીફ હતી ખબર વાવા જઈએ ને તો ચોપ્પા જે તરખાઈ નથી આવતી એટલે પહેરાઈ કાઢે. મેં જો છું મોર બેઠો હતો મોર સાઈડ મોર જતો આપણે બીવા આપણે બીવાઈ જતો કહીશ આપણે પોટલી ઉપાડી દઈશું મોર બેઠો કહીશું અને ગાઈ તમે પોટલી ભાઈ હેડે છે ઘેર મમ્મીને પાછળ આવે છે એક પોટલી લઈને આપણે બેસી લઈને ઘેર જવાનું છે ને રહી અંદર આવે ગાઈ એટલે ઘરનું બધું કામ કરો ભૂકા કાઢ નાખે મમ્મીને કોઈ જતા ભૂકા નહીં કાઢ્યા તો ખાલી ચારની પોટલી ઉપાડીશ ચારની પોટલી લઈને આપણે ઘેર જવાનું છે. આપની જ પોટલી કોઈ મોટી નહીં જુઓ
પોટલી શેતા મીઠી ઘેર નહીં લઈ જવાની એટલો થાક લાગે અને બેસી આપણે ઘેર લઈ જવાની ભાઈ તો ગાઈસ જેવું વાતાવરણ છે પાછળ લીધું સમ હવે તો વાય તો ચાલતું એટલે શેતા બધા શેરાઈ દીધો બાકી મજા ને તમે જેવા મજામાં છો ને બસ તમે મજામાં રહેજો મોજ કરજો ત્યાં તો જો ગાઈસ ગરમી થઈ જાય છે અને આપણો વારો આવી ગયો છે બેસે રેકમેન્ડ છે બેસીને લઈ જવાનું છે ને એટલે જો ગાઈસ શેડું વાખેલું છે કેટલું ખોલવું પડશે શેડું ખોલીને આપણે અંદર જઈએ આપણે બેસી નહીં તો હમા તોડી દઈશ કારણ કે એવાનું છે તરસ લાગી છે મોડું થઈ ગયું ને જેટલું એંડા વાવા મળે ને આપણે એટલા ઓકે સામે પોટો નાખી દીધો છે આપણે બેસો લઈને ઘેર જવાનું છે જો બે બેસો તો હમા તોડશું તો ગાઈસ બેસીને મેં હેડે છે ઘેર જોવા હરી હરી મો મેલી હીડ્યો ગોમડાના રેવું મન ગમતા બંગલામાં તો ગાઈસ હેડે છે ઘેરે બે બેસન તો મજા પડી જઈ છે બે બેસે છે ઘેર ડીજે ઉતાવળી થઈ છે કારણ કે ચાર તો મળી જાય ચોમાસામાં પણ ગાઈસ તરસી થઈ છે ને બહુ બફારો છે ને તડકો પડે છે એટલે ગાઈસ